₹60 એટલે શું થયું? કાંઈ નહીં. ₹60 એટલે શું થયું? કાંઈ નહીં. મિત્રો આપણું પંજાબી ભાણું આવી ગયું છે અને આજે સરદારજીને ત્યાં ધૂમ મચાવવાની છે, કારણ કે ₹60 અને ₹95 તમને દેશી ઘીમાં બનતા એવા દડા જેવા ભટુરે આ જો એકદમ દડાની જેમ ફૂલાઈ ગયા છે ભટુરે. મિત્રો બારે 45 ડિગ્રી તાપમાન છે, પણ લોકો એને ઘીમાં છોલે ભટુરે ખાવાનું ભૂલતા નથી. આટલી ભીડ મેં હજી સુધી ક્યાંય નથી જોઈ. સરદારજીનો ટેસ્ટ એવું કહેવાય કે રિયલ પંજાબી ફૂડ આપણે ખાતા હોઈએ અને સેટિસ્ફેક્શન જે મળે રિયલી એ અહીંમાં મળે છે. ઓહો ઓહો, અહીંયા કેવું હોય ખબર કે આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય, બુફે સિસ્ટમ હોય, એ રીતના ખબર આપણે ઊભા પીરસતા હોય, એ જ રીતના સિસ્ટમ અહીંયા છે. ટોકન લઈ લેવાનું, સેલ્ફ સર્વિસ છે. મારા રિવ્યુ પ્રમાણે આ જગ્યા આટલા ભાવની અંદર તમને આવી ડીશ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. ભાઈ પંજાબી ખાવું છે, પણ હવે ક્યાં હશે અત્યારે? બરોડાની અંદર ગોતવું પડશે. હા, ઓલા બે ભાઈ છે ને પૂછીએ. બરોડાની અંદર ભાઈ પંજાબી ખાવાનું કેમ? હા ભઈલા, અહીંયા પંજાબી ખાવું હોય તો ભાઈ હજી હમણાં તમે પંજાબી ખાવાનું કહીને આવ્યા છીએ. અચ્છા, ઓમ પિંડા ઢાબા રહ્યું ને બેસ્ટમાં બેસ્ટ અહીંયા મળે છે. ઓકે, અહીંયા સારું મળે. હવે તમારે કોઈ બી આઈટમ ખાવી હોય, છોલે ભટુરે, કુલચે, પનીર સબ્જી, બધું ઓથેન્ટિક ઘીમાં જ બનાવે છે, દેશી ઘી. આની જેવું ખાવાનું તમને ક્યાંય જ નહીં મળે. તો અમે સારી જગ્યાએ પહોંચ્યા એમ ને? કમ્પ્લીટ તમે મજા મોજ આવી જશે. જગ્યા બેઠા અને આમની લસ્સી બહુ ફેમસ. લસ્સી પીજો, ટ્રાય કરજો, બહુ મજા આવશે તમને. તમે જમ્યા કે? અમે જમીને બધું જ કોસ્ટલી છે. અચ્છા, એકદમ રીઝનેબલ. એકદમ રીઝનેબલ અને બધું દેશી ઘીમાં જ મળશે તમને. પ્યોર. ઓકે, તો અત્યારે તો આપણે અહીંયા આપણે કયું કેવા આ કયો રોડ છે ભાઈ? આ ગોત્રી ગોત્રી રોડ. ગોત્રી રોડ. હાલો ભાઈ, હવે ભાઈએ સરસ મજા. તમારું નામ તો કયો ભાઈ? મારું નામ કિશન ભરવાડ છે, આમનું નામ કિશન ભરવાડ છે. વાહ વાહ વાહ, ગમે જોડવા. તમે જમી લો, જોરદાર મજા આવશે. 3 મિનિટ જ થઈ, અમે જમીન ઉપર જ આવ્યા છીએ. કઈ વાંધો નહીં. ચાલો ભાઈ, આટલું બધી ફરમાઈશ છે ભાઈની અને સરસ મજાનું પંજાબી કહે છે અહીંયા ઓમ પિંડીદા ધાબા. ચાલો અહીંયા ધૂમ મચાવી અને મોજ કરીએ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે સંસ્કારી નગરી એવા બરોડાની અંદર અને આજે આવ્યો છું ઓમ પિંડીદા ધાબા. ત્યાં આપણે પંજાબી, દાલ મખની, છોલે ભટુરે બધું ખાવાનું છે. પણ અહીંયા પ્રાઇસ તમને હું કહી દઉં કે પ્રાઇસ અહીંયા એકદમ રિઝનેબલ પ્રાઇસ છે. ₹60 અંદર તમને દાલ મખની મળી જશે, પછી રાજમા ચાવલ મળી જશે ₹60 અંદર, અને પ્લસ બીજું કે ₹95 શુદ્ધ ઘીમાં બનતા એવા ભટુરે એ પણ તમને ₹95 અંદર મળી જશે, છોલે ભટુરે. અને સાથે સાથે અહીંયા પુલાવ પણ છે, લચ્છી પણ છે, છાશ છે, બધું અવેલેબલ છે. તો આજે આપણે જઈએ. તમને પહેલાં એડ્રેસ લોકેશન જણાવી દઉં. આ છે ગોત્રીજ રોડ, ક્રિસ્ટલ પ્લાઝા એની બિલકુલ નીચે છે. અને સરદારજી પોતે દિલથી ખવડાવે છે લોકોને. અને અહીંયાનું સેટઅપ તો તમે ઘણી બધી જગ્યાએ ગયા હશો, હોટલમાં ગયા હશો, રેસ્ટોરન્ટ જોયો છે, પણ આ એક ધાબો છે ને કંઈક અલગ છે. તમને દેખાડવું છે લાઈવમાં. પગથિયા પહેલાં ઉતરી જવાના નીચે. પહેલાં તો ઉતરતા પહેલાં જ તમને અહીંયા તો ઘીની સુગંધ એટલી આવશે ભાઈ કે ભટુરે ઘીમાં તરી રહ્યા છે. મિત્રો બારે 45 ડિગ્રી તાપમાન છે, પણ લોકો એને ઘીમાં છોલે ભટુરે ખાવાનું ભૂલતા નથી. આટલી ભીડ મેં હજી સુધી ક્યાંય નથી જોઈ.
અને અહીંયા અંદર આવતા પહેલા તમને નજારો કંઈક અલગ જોવા મળશે. પહેલા આવશો એટલે પહેલા તો છાશ, સિકંજી, લચ્છી બધું અહીંયા બનાવે છે. અને અહીંયા લાઈવ કાઉન્ટર હોય છે. આવી રીતના ટોકન સિસ્ટમ છે. તમારે જે કંઈ ખાવું હોય મેનુ અહીંયા આપેલું છે. અહીંયા પનીર ભુરજી, બટર નાન 220 રૂપિયા છે. બાકી તમે અત્યારે રેગ્યુલર અહીંયા ખાતા હોય છે લોકો દાલ મખની, રાજમા ચાવલ, એની માત્ર પ્રાઇસની વાત કરીએ તો 60 રૂપિયા પ્રાઇસ છે. અને કોઈને છોલે ભટુરે જે ખાવા હોય ઘીમાં એના 95 રૂપિયા પ્રાઇસ છે. તમે જોઈ લો. અત્યારે આપણી જો છાશ બની ગઈ છે, પુદીના વાળી છાશ ભાઈ, એ પણ માટીના ગ્લાસમાં. પેલા ગરમી એટલી છે બારે ગરમી એટલી છે, 45 ડિગ્રી તાપમાન છે. પણ આ લોકોને દિલથી સલામ છે કે આ ગરમીમાં આવું લોકો કામ કરે છે અને લોકોને પ્રેમથી જમાડે છે. અને સાથે અહીંયા જો લોકો જોઈ લો, અત્યારે બપોરના વાગ્યા છે હજી ખાલી 12:30 થયા છે. અને ઝોમેટો સ્વિગીની અંદર પણ ઓનલાઈન ચાલુ હોતું હોય છે. હવે આગળની તમને વાત કરી, છાશ મૂકી દઉં અત્યારે, થોડી વાર પછી પીએ આપણે. અહીંયા ટોકન સિસ્ટમ છે. અને સરદારજી ભાઈ અહીંયાના ઓનર છે, પણ લાગશે નહીં કે અહીંયાના ઓનર આ પોતે છે. ચાલો દેખાડું. અને હા મિત્રો, જો લચ્છી પણ આવી ગઈ, ગુલાબની પાંદડીમાં લચ્છી. હા હા, આજ લચ્છી પીતા પીતા જાઓ. અહીંયા કેવું હોય ખબર કે આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય, બુફે સિસ્ટમ હોય, એ રીતના ખબર આપણે ઊભા પીરસતા હોય, એ જ રીતના સિસ્ટમ અહીંયા છે. ટોકન લઈ લેવાનું, સેલ્ફ સર્વિસ છે. પહેલાં તો આપણે સરદારજી આગળ આપણે પરમિશન લેવાની છે કે ભાઈ અહીંયા અમે વિઝિટ કરી કે નહીં. અહીંયા જો રૂમાલી રોટી, લચ્છા પરાઠા, ભટુરે, દાલ મખની, જો બધું આખું કાઉન્ટર ભરેલું જ છે. અને સાથે લોકો આવી રીતના જો બધા લાઈનમાં ઊભા છે. અને જે કોઈને જે વસ્તુ લેવી હોય એ અહીંયા મળી જાય. તો હવે આપણે પાજી યારે વાત કરીએ. અહીંયાના ઓનર છે ગુરવિંદર સિંહ. ચાલો. कैसे हो सर? हेलो जी, कैसे हो? बहुत बढ़िया बढ़िया। मैं गुजरात मोरबी से आया हूँ. आपका जो दाल मखनी है, राजमा चावल है, जो फक्त 60 रुपये में बिकते हो आप टेस्ट कीजिए, खाइए, आप खुद बताइए कैसा है, तो मजा आएगा। और घी में भी फ्राई कर घी में भटूरे देसी घी में, हाँ जी अच्छा, हाँ जी सर। तो आपकी परमिशन है तो पूरा विजिट कर सकते हैं. जी ओपन है किचन, आप कीजिए, कोई भी है, आप कीजिए, कोई भी कीजिए। तो ये कितने साल पुराना है आपने ये? सर साल नहीं, अभी 6 महीने हुए, खाली 6 महीने। 6 महीने. हाँ जी सर, क्या बात है. हाँ जी सर। 6 महीने में तो पूरा बरोड़ा कवर कर लिया आपने. सर ब्लेसिंग है, कस्टमर्स है, अच्छा, आपका टेस्ट है पंजाबी टेस्ट. बिल्कुल एकदम पंजाबी टू। क्या बात है. ठीक है, અહીંયા તમને જો સરદારજી છે આપણે અહીંયાના બહુ મસ્ત મજાના માણસ છે. અને એમને એમ કીધું કે ભાઈ તમે બધું જે કરવું હોય તમે શૂટ કરી લ્યો. અહીંયા ઓપન કિચન ओपन है, किचन કિચન અહીંયા ઓપન છે. લોકો આવે છે, જમે છે, ખાતા પીતા હોય છે. ને લાઈવ અહીંયા કાઉન્ટિંગ થતું છે. अभी ये क्या बन रहा है? सर ये पंजाबी कड़ी है। पंजाबी कढ़ी. हाँ जी हाँ जी, पकौड़े वाली, पकौड़ा पकौड़ा कड़ी, हाँ जी। और सामने दाल मखनी और सामने सर छोले दाल मखनी है। छोले 12 दाल. घंटे धीरे धीरे पकता रहेगा। उसको प्रोसेस करने में तो देरी लगती है. 10 घंटे, 10-11 घंटे मिनिमम 10-12। तो आप ही पोते ओनर हो? खुद ही ओनर हूँ, खुद ही मैं सब डिश बनाता हूँ। सभी को सब कुछ प्यार से हाँ खिलाना. जी क्या बात है. जी। અત્યારે તમને જો સરદારજીએ તો ભાઈ મોજીલા વ્યક્તિ છે, મજા આવે એવા વ્યક્તિ છે. અને તમને આજે લાઈવ કિચનની અંદર બતાવીએ કે અહીંયા જો અમૂલ ક્રીમ બધું લાઈવ. ચાલો બતાવું. ઓપન કિચન હોય એટલે ભાઈ બધું જો દિલથી ખવડાવવાનું. ને ઘીના તો જુઓ તમે, અમૂલ ક્રીમ છે, ઘી છે, ઘીમાં ભટુરે બનાવી રહ્યા છે. બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે ઘીની અંદર ભટુરે બનતા. આજે બતાવું તમને. જો અહીંયા રૂમાલી રોટી હે લબાલબ. અને અહીંયા છે આ ભટુરે દડા જેવા જેવા. આમ જુઓ ભટુરે કેટલા ફૂલાય છે. અને આપણી સાથે જે અત્યારે રાકેશભાઈ, રોહનભાઈ એ આપણને આજે ગાઈડ કરાવશે બધું. आज यहाँ पे क्या घी में चल रहा है सर? प्योर देसी घी में। प्योर देसी घी में. ऐसे क्यों? तेल में तो बहुत ही बाजार में तो मिलता है तेल में, घी तेल में मिलता है सर, लेकिन हम लोग पहले से यूज देसी घी में कर रहे हैं, देसी घी में करते हैं। उसका टेस्ट तो अलग ही टेस्ट है. अलग रहेगा देसी घी में।
આ જો એકદમ દડાની જેમ ફૂલાઈ ગયા છે ભટુરા. અને આ બાજુ છે દાल मखनी અને छोले. ये दाल मखनी में कितने प्रोसेस लगते हैं? इसमें तो देरी लगता है, इसमें देरी लगता है सर, कम से कम 13-14 घंटा पकाना पड़ता है इसे। पकाना पड़ता है. हाँ जी, तभी जाके रेडी बनता है। तो आपका यहाँ का टाइमिंग क्या होता है? सुबह 11 से लेके रात को 11 बजे तक। सुबह 11 से रात को 11. हाँ जी, चालू ही चालू. चालू नहीं, 4 से लेके 6 बजे तक रेस्ट अच्छा। टाइम रहता है। અને આ અહીંયા છે આ છોલે. छोले से વાહ. અને અહીંયા ये जीरा राइस, આ જીરા રાઈસ, ये पुलाव, ये पुलाव है, हाँ ये राजमा हो गया, આ રાજમા છે, और साथ में गुलाब जामुन. हाँ जी स्वीट, और ગરમા ગરમ જાંબુ ભાઈ. छोले है सर। અને અહીંયા જો આવી રીતના બુફે સિસ્ટમ જ છે, તમારે જે જોઈએ એ તમને કાઉન્ટરની અંદર લખેલું હશે. दाल मखनी દાલ મખની અનલિમિટેડ તો નહીં है ना? अनलिमिटेड नहीं है सर, ये लिमिटेड है। लिमिटेड है. हाँ जी, लच्छा पराठा सर, अच्छा पराठा भाई भाई. और ये कुलचा, कुलचा ये आगे लच्छा पराठा, ये भी घी में बनते हैं कि बटर ये में? बटर में बनेगा सर, ये और लच्छा पराठा बटर में बनेगा, अच्छा. बाकी घी में बनेगा। और ये आपकी चटनी का कमल क्या है? हाँ जी, ये स्पाइसी चटनी है लहसुन की, लहसुन ये आपकी पंजाब की बेस्ट है. पंजाब के एक, हाँ जी ये हो गया, और ये मिर्ची अचार हो गया। मिर्ची अचार. हाँ जी, अच्छा. नींबू है, नींबू, ઓનિયન है ऑनियन और टमाटर. टमाटर। અહીંયા પાર્સલમાં પણ જો સુવિધા સારી છે. पार्सल में आप चटनी और मिर्ची अचार सब चीज़ मिल जाएगा, जो जो यहाँ पे है वो। अच्छा. ये और दही है सर, वो तो पराठा के साथ जाता है, પરાઠા હારે દહીં. पराठा के साथ। એટલે ભાઈ અહીંયા તમે આવો ખાઓ પીઓ નહીં, જે કોઈ ખાઈ ગયા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે હું તો આજે પહેલી વાર આવ્યો છું. એટલે આ 60 રૂપિયામાં એટલે શું થયું? કાંઈ નહીં. મિત્રો હજી જો તડાતડી બોલાવે છે ભાઈ. ये क्या बन रहा है अभी? ये नान बन रहा है, बटर नान। नान। हाँ जी, तो ये दाल मखनी के साथ तो मजा दाल आ मखनी जाएगा. के साथ में मजा आएगा, पनीर मखनी के साथ, पनीर भुर्जी के साथ। क्या बात. हाँ। और दाल मखनी है हाँ जी, और राजमा चावल है, उसके अलावा कौन सी सब्जी अपने यहाँ बनती है? पनीर मखनी बनती है, पनीर भुर्जी बनती है, छोले हो गया है, हाँ, ઓલ આઈટમ પંજાબી. all are there। ભાઈ હજી તો ખાલી વાગ્યા છે 12:30, પણ અહીંયા 1-1:30 વાગે ને ત્યાં ટ્રાફિકનો એટલો અભાવ થઈ જાય છે. જોયો તમે ટ્રાફિક ખાલી. અને મને અહીંયાની ખાસિયત શું લાગી સારી ખબર છે કે અહીંયા ઘીની અંદર આ તરવામાં આવે છે अमूल दोसी, અમૂલ દેશી ઘી. टापली वगाड़े टापली એને ભાઈની સ્પીડ ફૂલ સ્પીડમાં બનાવે છે ને એકદમ દડાની જેમ ફૂલાય છે. અને આપણા સરદારજી જે ઓનર હોવા છતાં પોતે પણ એવું નહીં લાગે કે આ ઓનર છે, એવું જ લાગશે કે અહીંયા બધા હળીમળીને કામ કરે છે. आपका यहाँ मैंने विजिट तो किया, पूरा किचन एकदम क्लीन है. और यहाँ का जो आपका मेंबर सभी फ्री माइंड. और 10 साल से 15 साल से पूरा स्टाफ मेरा पिलर है. 6 टीम है. महीना ની અંદર આ है ना बरोड़ा गांडू करने को हमारा. आपका नाम क्या है? मेरा नाम गुरविंदर सिंह. गुरविंदर सिंह है भाई. हमारे धूम मचाई दी थी सरदारजी है भाई. આટલું સસ્તું તમને કઈ જગ્યાએ મળે મને કોમેન્ટ કરજો. ને આવું દિલથી ખવડાવે, આમ દિલથી. आप खाइए फिर बताइए. थैंक यू. तो अभी तो मेरे पेट में चूहे दौड़ रहे हैं और अभी हम खाने वाले दाल मखनी, राजमा चावल और यहाँ के छोले भटूरे जो घी में फ्राई होके आते. भाई આખું આમ હે ને ઘી વાળું સુગંધ થઈ ગયું. ઘીની સુગંધ જ આવે ચારે બાજુ. હાલો એન્જોય કરીએ ખાવાની અને મોજ કરીએ. કાકા કેમ છો? બસ ફાઇન। અહીંયાનો ટેસ્ટ તમને કેવો લાગે સરદારજીનો? સરદારજીનો ટેસ્ટ એવું કહેવાય કે રિયલ પંજાબી ફૂડ આપણે ખાતા હોઈએ અચ્છા. અને સેટિસ્ફેક્શન જે મળે રિયલી એ અહીં મળે છે। બાકી અહીંયા તો છોલે ભટુરે જે ઘીમાં તરીને આપે છે બહુ સરસ ખરેખર। આજે તમે શું મંગાવ્યું? અમે આજે પનીરની એક સબ્જી મંગાવી, પનીર ભુરજી અને રૂમાલી રોટી વાહ. અને લચ્છા પરાઠા. લચ્છા પરાઠા। સરસ. ખૂબ મજા આવી। આ જગ્યાએ તો વિઝિટ કરવું જ પડે. વિઝિટ કરવી પડે। બીજું ફૂડ સારું છે અને ઇકોનોમી છે। ઇકોનોમી સરસ.
પૈસામાં પણ એનો રેટ Reasonable, અહીંયા હા. કમ્પેરેટિવ બીજા કરતાં ઓછો છે. રેકડીઓમાં પણ આટલું તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે કે આટલી રિઝનેબલ પ્રાઇસની અંદર તમને આવું ચોખ્ખાઈ પણ હા. સારી છે. ચાલો ઓકે થેન્ક યુ ભાઈ. અહીંયા ભાઈ કસ્ટમર તો ઘણા બધા છે, જુઓ તમે બધા એને પ્રેમથી જમતા હોય છે. અને આજે હવે આપણે પણ અહીંયાનો ટેસ્ટનો આનંદ લઈએ કે અહીંયાની આટલી બધી લોકપ્રિયતા કેમ છે. ચાલો મિત્રો, આપણું પંજાબી ભાણું આવી ગયું છે અને આજે સરદારજીને ત્યાં ધૂમ મચાવવાની છે, કારણ કે 60 રૂપિયામાં અને 95 રૂપિયામાં તમને દેશી ઘીમાં બનતા એવા દડા જેવા ભટુરે. અને આની ડીશની પ્રાઇસની વાત કરીએ આપણે, આના છે 95 રૂપિયા. જોઈએ 95માં કે બજારમાં રેકડીઓમાં મળે છે કેવો ટેસ્ટ છે, કારણ કે લોકોના રિવ્યૂ તો બહુ સારા હતા. ઓહો ભાઈ, પંજાબી ખાવાના શોખીન હોય, છોલે કુલચે ખાવાના શોખીન હોય તો આ જગ્યાએ ચોક્કસથી આવજો. મારા રિવ્યુ પ્રમાણે આ જગ્યા આટલા ભાવની અંદર તમને આવી ડીશ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. સાથે તમને અહીંયાનું જે પ્રખ્યાત જેમની તીખી ચટણી સાથે મરચાંનું અથાણું છે, ડુંગળી, લીંબુ અને ટમેટા. અને સાથે સાથે અહીંયા શિકંજી છે, કાચી કેરી છે, છાશ છે અને લચ્છી. પણ છાશ કરતાં તમે મિત્રો લચ્છી વધારે મંગાવજો, કારણ કે પંજાબની તો ખાસિયત છે જ કે પંજાબી સાથે લચ્છી પીવાનું પ્રિફર કરતા હોય છે. છાશના છે 30 રૂપિયા, પણ ક્વોલિટી પ્રમાણે છાશનું પ્રાઇસ વધારે કહેવાય. બાકી આના છે 60 રૂપિયા લચ્છીના, એટલે લચ્છી મંગાવજો. હવે મિત્રો, આ છે દાલ મખની, લચ્છા પરાઠા સાથે દાલ મખની. આમાં તમે નાન સાથે પણ તમે ખાઈ શકો છો, ચાવલ સાથે પણ તમે ખાઈ શકો છો. આની પ્રાઇસની વાત કરીએ તો જો એકદમ ક્રીમી દાલ મખની છે. જોઈએ દાલ મખનીનો ટેસ્ટ કેવો છે. આપણે જે ચોટીલા ખાઈએ છીએ ને એના જેવો ટેસ્ટ નથી. ગુરવિંદર સિંહ જે પોતે બનાવે છે ઓનર હોવા છતાં પણ. આ દાલ મખનીની પ્રોસેસમાં વાર કરીએ તો 12 થી 13 કલાક લાગે છે. અને આને રાઈસ સાથે પણ ખવાતા હોય છે. સાથે જેમનું આ યુનિક મરચાંનું અથાણું, એકદમ ખાટું અને તીખું પણ. અને આ છે મિત્રો રાજમા. રાજમા સાથે ચાવલ આપણે અંદર મિક્સ કરીને ટેસ્ટિંગ કરીએ. આની પ્રાઇસ છે 60 રૂપિયા. ખાલી આના જ ફક્ત ખાલી છે 95 રૂપિયા. બાકી કોઈ પણ વસ્તુ તમે લ્યો એના 60 રૂપિયા છે. આ પંજાબી કઢી છે, જો એ ઉપર છે ક્યાં ડાલા હે? હા ભાઈ, માઉન્ટ આબુમાં આપણે ખવાતા હોય છે કઢી પકોડા. ભાઈ પ્રાઇઝમાં હાવ એટલે હાવ લેસ છે. આ જગ્યાએ આવો ત્યારે ચોક્કસથી બધી વસ્તુ મંગાવજો. હું એમ નથી કહેતો આ મંગાવજો આ મંગાવજો, બધી મંગાવજો. પણ એક છાશની વાત કરી, છાશ એક પ્રાઇઝ એની વધારે છે. બાકી ટોટલી વસ્તુ રિઝનેબલ પ્રાઇસની અંદર છે. ત્યારે પણ તમે અહીંયા આવો ત્યારે દેશી ઘીમાં બનતા છોલે ભટુરે, દાલ મખની, રાજમા, ચાવલ, કઢી પકોડા, સાથે જ આ પનીર મખની, બટર નાન સાથે લબાલબ મોજ આવી જશે. તો આજે હું ટેસ્ટિંગ કરી નાખું છું. એક નંબર છે જમવાનું અહીંયા. આ જગ્યા આવો ત્યારે ચોક્કસથી વિઝિટ કરજો. જ્યારે પણ તમે બરોડામાં આવો ત્યારે સરદારજીની મુલાકાત તો લેવાની ને લેવાની. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.